ગીર સોમનાથ જિલ્લાના જાવંત્રી ગીરમાં જમીન વિવાદમાં ફાયરિંગ, મકાન સળગાવ્યું, એક વૃદ્ધા દાઝી ગયા તથા તાલાલા પંથકમાં ચકરાર. તાલાલા તાલુકાના જાવંત્રી ગીર ગામે જમીનના વિવાદમાં મોડી રાત્રે હિંસક હુમલો થયો હતો, જેમાં ફાયરિંગ કરી એક મકાનને આગ લગાડવામાં આવી હતી અને આ ઘટનામાં એક વૃદ્ધા દાઝી ગયા હતા, જેને કારણે તાલાલા પંથકમાં ભારે ચકચાર મચી છે. ગામના બે પરિવારો વચ્ચે 54 વીઘા જમીનની માલિકીને લઈને લાંબા સમયથી વિવાદ ચાલતો હતો. આ કેસ કોર્ટમાં હતો અને તાજેતરમાં એક પરિવારની તરફેણમાં ચુકાદો આવ્યો હતો. કોર્ટના બેલીફ અને પોલીસની હાજરીમાં ગઈકાલે જમીનનો કબજો વિજેતા પક્ષને સોંપાયો હતો. કોર્ટના ચુકાદાથી રોષે ભરાયેલા સામે પક્ષના સભ્યોએ મોડી રાત્રે હુમલો કર્યો હતો. 8 થી 10 લોકોએ મકાનમાં રહેલા પરિવારના સભ્યો પર ફાયરિંગ કર્યું હતું અને ત્યારબાદ મકાનને આગ લગાડી હતી. આગ લગાડવામાં આવી ત્યારે ઘરમાં જમવા બેસેલા 8માંથી 7 લોકો દોડીને બહાર નીકળી ગયા હતા. જોકે એક વૃદ્ધા બહાર નીકળી ન શકતા આગમાં દાઝી ગયા હતા. આગની ઘટના જોઈ ગામના અન્ય લોકો દોડી આવ્યા હતા અને પાણીનો મારો ચલાવી આગ ઓલવવાનો પ્રયાસ કર્યો હતો. આ ગંભીર ઘટના અંગે તાલાલા પોલીસને જાણ થતાં પોલીસ કાફલો 2 ગાડીમાં જાવંત્રી ગામે દોડી ગયો હતો. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. આ અંગેની વધુ વિગતો માટે જોતા રહો ભારત ટાઈમ્સ ન્યૂઝ.